તમારા લેપટોપ વગેરેમાં હોય છે ને કે તે શરૂમાં આવે છે. વાતમાં તે તમારી ઇનપુટ્સ માંગે છે. સારું લેપટોપ હોય એમાં ખાસ લેવલ હોય બ્રાઇટનેસનું, તમે વારે એને જ પસંદ કરો. એની અંદર બેઠવી હોય છે સિસ્ટમ. તે વાંચી લેશે કે આ વારે તમે 7/10 બ્રાઇટનેસ પસંદ કરો છો. 8 થી 10 દિવસ પછી એવું થશે કે તમે લેપટોપ ખોલશો અને જોશો કે તે એની જાતે 7/10 સેટ છે. તો તે એની ડિફોલ્ટ સેટિંગ બની જાય છે. ક્યારેક તો ડાયલોગ બોક્સ આવી જાય છે જેમાં લખેલું હોય છે ડુ નોટ આસ્ક મી અગેન. તમે એને પણ ટીક કરી દો છો. એને ટીક કરીને તમે પોતાનો જ પસંદ કરવાનો અધિકાર છોડી દીધો. શરણાગતિ સ્વીકારી લીધી, કરી દીધી ને. પછી તમે કહો છો મારી પાસે પસંદગી નથી. ના, તમારી પાસે પસંદગી છે. તમે તેને મનાઈ કરી છે છતાં પણ તે અસ્તિત્વમાં છે. સેટિંગ્સમાં જાઓ. એને જ કહે છે પોતાની અંદર પ્રવેશ કરવો. તમે જોશો કે સિસ્ટમમાં જે ડિફોલ્ટ સેટિંગ્સ પકડી લીધી છે તેને હજુ પણ બદલી શકાય છે. થોડુંક અંદર જવું પડશે, થોડો સમય લગાવવો પડશે અને બદલી દેશો. શ્રમની વાત છે. આળસ બસ વધારે થઈ જાય છે.